નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિતમાં અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. હું અમુક વિધાનો બોલું છું, એમાં ધ્યાન આપજો તો કયા ચેપ્ટરની આપણે ચર્ચા કરવાની છે એ વિશે તમને ખ્યાલ આવી જશે. ધ્યાન રાખજો, વિધાનો બોલું છું. આજે વરસાદ પડવાની શક્યતા છે. ધ્યાન રાખજો, આજે વરસાદ પડવાની શક્યતા છે. આજે ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારત જીતે એની શક્યતા 90% છે. ફરીથી ધ્યાન રાખજો, જે મુદ્દાઓ બોલું છું એમાં અમુક શબ્દો ઉપર ભાર મૂકીશ, બરાબર છે? કે આજે વરસાદ પડવાની શક્યતા છે. ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારત મેચ જીતે એની 90% શક્યતા છે. આજે ભારત અને પાકિસ્તાનની મેચમાં અંદાજિત 50,000 પ્રેક્ષકો ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે હું વિધાનો બોલું છું એમાં અમુક જગ્યાએ શબ્દો પર ભાર મૂક્યો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે હું અહીં શક્યતા, કદાચ, અંદાજિત એ શબ્દો ઉપર ભાર મૂકતો હતો. હવે આ શબ્દોને ગણિતની ભાષામાં કહીએ તો આપણે એને સંભાવના તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ ઘટના વિશે આગાહી બાંધવી એટલે શું કહેશું આપણે એને? ગણિતની ભાષામાં આપણે એને સંભાવના કહેશું, બરાબર છે? શક્યતા એટલે કે શું? સંભાવના. ગણિતમાં આપણે એને શું કહેશું? તો સંભાવના. તો આપણે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 15 આ ચેપ્ટરની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, બરાબર છે? સૌ પ્રથમ તો સંભાવના એટલે શું? તો સંભાવના એટલે કે કોઈ પણ ઘટના વિશે આગાહી બાંધવી એટલે આપણે એને શું કહેશું? સંભાવના તરીકે ઓળખીએ છીએ. કદાચ એવી રીતે કહેવામાં આવે કે એક સિક્કાને ઉછાળવામાં આવે છે. હવે આપણે સિક્કો તમને જોયો હશે કે એમાં હેડ અને ટેલ હોય. હેડ એટલે કે છાપ અને ટેલ એટલે કે કાંટો. હવે સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામ આપણે કેટલા મળી શકે? કુલ 2 પરિણામ મળી શકે. હવે સિક્કાને એક જ વખત ઉછાળવાથી કાં તો આપણને હેડ મળશે અથવા તો કાં તો મને શું મળશે? તો ટેલ મળશે. મતલબ કે કાં તો છાપ મળશે અથવા તો કાંટો મળશે. તો એને આપણે શું કહીએ છીએ કે સિક્કાને એક વખત ઉછાળવાથી છાપ મળવાની સંભાવના એટલે કે હેડ મળવાની સંભાવના કેટલી હશે એ આપણે શોધવાનું હોય છે, બરાબર છે? કે જરૂરી નથી કે છાપ જ મળે મને, જરૂરી નથી મને કે ટેલ જ મળે અથવા તો હેડ પણ મળી શકે. સમજાય છે? તો એને આપણે શું કહીએ છીએ? સંભાવના કહીએ છીએ, બરાબર છે? તમે પાસું જોયું હશે કે પાસા ઉપર કેટલા 6 નંબર લખેલા હોય છે, 1 2 3 4 5 ને 6. તો એક પાસાને એક વખત ઉછાળવાથી હવે 6 માંથી મને કોઈ પણ નંબર મળી શકે છે. તો 5 નંબર મળે એની કોઈ આપણે છે એ ચોક્કસ નથી કહી શકતા કે 5 જ નંબર મળશે. 5 નંબર મળવાની શક્યતા રહી શકે છે. એક વખત ઉછાળીએ તો 5 નંબર મળે એ આપણી શક્યતા હોઈ શકે છે, જેને આપણે શું કહીએ છીએ? તો સંભાવના તરીકે ઓળખીએ છીએ. ધોરણ 9માં આપણે સંભાવના ચેપ્ટર ભણી ગયા છીએ, જે પ્રયોગાત્મક સંભાવના આપણે જોઈ હતી. હવે આપણે ધોરણ 10માં પ્રશિષ્ટ સંભાવના એના ઉપર ચર્ચા કરવાની છે, બરાબર છે? તો સૌપ્રથમ તો સંભાવના એટલે તમને કહી દીધું કે કોઈ પણ ઘટના વિશે આગાહી બાંધવી એટલે સંભાવના, બરાબર છે? તો હવે સંભાવનાને લગતા સૂત્રો તથા સંભાવનાને આધારિત દાખલા પૂછવામાં આવે તો એને આપણે કેવી રીતે ગણવા તે આપણે વિગતવાર જોશું. સૌ પ્રથમ તો સંભાવનાનું સૂત્ર શું છે? હવે સંભાવનાને આપણે ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રોબેબિલિટી. એટલે સંભાવનાનું સંકેત આપણે P વડે દર્શાવીએ છીએ. કોઈ પણ સંભાવનાને આપણે P વડે દર્શાવીએ છીએ. હવે કદાચ કોઈ ઘટના E માટે આપણે સંભાવના લેવાની છે.
કોઈપણ ઘટના ઈ માટે તો ઘટના ઈ, કોઈ ઘટના ઈ બને છે, હવે એની સંભાવનાને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો પીઈ, પી ઓફ ઈ, આને શું વચાય પી ઓફ ઈ. એટલે આને જો ગુજરાતીમાં વાંચવું હોય તો આને એવી રીતે વંચાય કે ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના, પી ઓફ ઈ એટલે શું થશે કે કોઈ પણ ઘટના ઈ ઉદ્ભવવાની સંભાવના એટલે કે પી ઓફ ઈ. બરાબર છે. હવે આનું સૂત્ર શું છે તો સૂત્ર વિશે તમને વિગતવાર માહિતી આપી દઉં. પી ઓફ ઈને આપણે સૂત્રને કેવી રીતે લખીએ છીએ તો કોઈ પણ ઘટના ઈ બને છે તો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના ભાગ્યા ચલો, ઘટનાનું સંભાવનાનું સૂત્ર શું છે તો કોઈ પણ ઘટના ઈ છે એની સંભાવના એટલે કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. હવે કોઈ ઘટના આપણે કોઈ પ્રયોગ લઈએ છીએ, કદાચ કોઈ સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે, એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો મને શક્ય પ્રયોગના તમામ શક્ય પરિણામો, તો શક્ય કયા, શક્યતા કઈ કઈ છે, કાં તો હેડ મળશે અથવા તો ટેલ મળશે, એટલે કે કાં તો છાપ મળશે અથવા તો કાંટો મળશે. બરાબર છે. તો શક્ય પરિણામ કુલ કેટલા થશે 2 થશે. તો શક્ય પરિણામ કેટલા થશે 2. શક્ય ઘટના પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે શું, જે આપણે પ્રયોગ કરીએ છીએ તો એ પ્રયોગમાં આપણે કુલ કેટલા પરિણામો મળી શકે શક્ય, તો જો સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો 2 જ પરિણામ મળી શકે, કાં તો હેડ મળે અથવા તો ટેલ મળે. હવે કોઈ પણ ઘટના કદાચ ઈ બને છે, ઘટના ઈ એવી બને છે કે એક વખત સિક્કાને ઉછાળવાથી મને છાપ મળવાની સંભાવના, તો છાપ મળવાની જે ઘટના છે એને આપણે ઘટના ઈ કહીએ. કે પ્રયોગ આપણે કરીએ છીએ કે એક સિક્કાને ઉછાળવામાં આવે છે, હવે એનામાંથી કઈ ઘટના ઉદ્ભવે છે કે છાપ મળવાની સંભાવના, તો એ ઘટનાને આપણે કદાચ ઈ કહીએ છીએ. તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના ઈ શું છે તો છાપ મળે, તો જે છાપ મળે છે એને સાનુકૂળ, એને અનુકૂળ કોણ થાય છે તો એને અનુકૂળ તો એક જ પરિણામ થાય કે છાપ મળે તો કહેવાય. સમજાય છે. તો ઘટના ઈને સાનુકૂળ પરિણામ એટલે કેટલા થશે 1. સમજાય છે. તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા આવશે 1 અને શક્ય પરિણામોની સંખ્યા એટલે કે 2. હવે તમને કહી દઉં શક્ય પરિણામો એટલે જે પ્રયોગ કરવામાં આવે છે એમાં કુલ કેટલી શક્યતાઓ રહેલી છે ઈ, એટલે કે તમામ શક્ય પરિણામોની સંખ્યા, અને સાનુકૂળ પરિણામ એટલે કે આપણે જે ઘટના ઉદ્ભવે છે તો એ ઘટનાને અનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો આ સૂત્રને તમે યાદ રાખજો. હવે આ સૂત્રને આપણે ટૂંકા ફોર્મેટમાં લખશું આપણે સાનુકૂળ પરિણામ અને છેદમાં શક્ય કુલ પરિણામ આપણે લખશું કુલ પરિણામ, એટલે સા પ અને કુ પ આપણે લખશું, તો આપણે લાંબુ સૂત્ર લખવાની જરૂર રહેશે નહીં. ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, એ શું છે તો ઘટના કોઈ પણ ઈ ઉદ્ભવે એનું સૂત્ર છે. બરાબર છે. ચલો, હવે આ સંભાવનાની વ્યાખ્યા કોણે આપી છે તો લાપ્લાસે આપી છે. કોણે આપી છે તો લાપ્લાસે, ઈસવીસન 1975માં. કદાચ વિકલ્પમાં પૂછાય તો ધ્યાન રાખજો. બરાબર છે. ચલો હવે આના દાખલા ગણશું આપણે.
चलो उदाहरण नंबर 1 લઈ લઈએ આપણે। ઉદાહરણ નંબર 1 જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે। ઉદાહરણ નંબર 1 શું કીધું છે કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની સંભાવના પણ શોધો। બરાબર છે। રકમ તમને નીચે આપેલી છે કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો છાપ મળવાની સંભાવના શોધો અને કાંટો મળવાની પણ સંભાવના શોધો। બરાબર છે। ચલો સૌ પ્રથમ ધ્યાન રાખજો શું કીધું છે રકમમાં ધ્યાન રાખજો। એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે। હવે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો આપણે કુલ શક્ય પરિણામો કેટલા મળી શકે? તો ધ્યાન રાખજો સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો બે પરિણામ મળી શકે, કાં તો છાપ મળે અથવા તો કાંટો મળે। તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? અહીં 2 થશે। સમજાય છે? તો અહીં લખીશું સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા બરાબર 2। સિક્કાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા મને કેટલી મળશે? 2 મળશે। કદાચ કોઈ સિક્કો છે તો કાં તો છાપ મળશે અથવા તો કાંટો મળશે, એટલે શક્ય પરિણામ મને કેટલા મળશે? તો 2 મળશે। બરાબર છે। સૌ પ્રથમ તમારે શક્ય પરિણામ લખી નાખવાના। ચલો શક્ય પરિણામ લખી નાખ્યા, ત્યારબાદનું સ્ટેપ હવે કોની આપણે સંભાવના શોધવાની છે? તો સૌ પ્રથમ તો છાપ મળે એટલે કે હેડ મળે એની સંભાવના શોધવાની છે, અને પછી શોધવાની છે કે કાંટો મળે એટલે કે ટેલ મળે એની સંભાવના શોધવાની છે। તો સૌ પ્રથમ આપણે છાપ મળે એની સંભાવના શોધીએ। તો ચલો છાપ મળે એની ઘટનાને આપણે કંઈક નામ પણ આપી દઈએ, કારણ કે અહીં 2 ઘટનાઓ બને છે કે છાપ પણ પડી શકે છે અને કાંટો પણ પડી શકે છે। તો 2 ઘટનાઓને અલગ અલગ નામ આપી દઈએ। ચલો અહીં હું કહીશ કે છાપ પડે તે ઘટના ઈ છે। છાપ મળે તે ઘટના ઈ છે। આપણે અહીં પહેલા માટે સંભાવના શોધી છે કે છાપ મળે તે માટેની સંભાવના શોધી છે, તો 1 નંબર આપીને છાપ મળે તે ઘટના ઈ છે। હવે છાપ મળે તે ઘટના ઈ છે તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો ઘટના ઈને સાનુકૂળ પરિણામ એટલે કે શું થાય? ઘટના ઈ શું છે? તો છાપ છે। તો છાપ આપણે સિક્કાને 2 વખત ઉછાળીએ તો છાપ કેટલી વાર મળી શકે? તો 1 જ વાર મળી શકે। સમજાય છે? તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? 1 થશે। સમજાય છે? ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 1 થશે। તો ચલો ઘટનાની સંભાવના શોધવી છે એટલે કે શું લેશું? P of E। ઘટના E છે તો P of E એક જ વખત લાંબુ સૂત્ર લખું છું, પછી નહીં લખીએ। બરાબર છે। ચલો ઘટના E એટલે આપણે શું લખશું? E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા। બરાબર છે। ચલો તો P of E બરાબર E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો ઘટના E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળે છે? 1। તો અહીં આવશે 1 ભાગ્યા પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા। તો પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? તમે જોજો પ્રયોગના શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવે છે? તો 2 આવે છે। તો છેદમાં 2। તો આ થઈ ગયો તમારો જવાબ।
કે ભાઈ કોઈ પણ સિક્કાને એક વખત ઉછાળવાથી છાપ મળે એની સંભાવના કેટલી થશે? તો 1/2 જેટલી થશે. ચલો હવે શું કીધું છે તમે રકમમાં જુઓ કે કાંટો મળે તેની સંભાવના પણ શોધો. શું? કાંટો મળે તેની સંભાવના પણ શોધો. તો ચલો એના માટે આપણે લઈ લઈએ સૌપ્રથમ તો કાંટો મળે તે ઘટનાને આપણે કોઈ પણ નામ આપી દઈએ. તો કાંટો મળે તે ઘટના કદાચ F છે. કાંટો મળે તે ઘટના F છે. તો હવે ઘટના F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો કાંટો મળે એક સિક્કાને 2 વખત ઉછાળવાથી મને કાંટો તો ફક્ત એક જ વાર મળી શકે. તો F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? એ પણ 1 થશે. તો અહીં આવશે F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. કમ્પ્લીટ. F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. હવે શું કરવાનું છે? ઘટના F ની આપણે સંભાવના શોધવાની છે. તો શું લેશું? P of F. તો P of F બરાબર, હવે સૂત્ર નથી લખતો, શોર્ટમાં લખું છું. F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે F ને સાનુકૂળ પરિણામ છેદમાં ઘટનાના કુલ પરિણામ, ઘટનાના તમામ શક્ય પરિણામ, એટલે આપણે લખશું કુલ પરિણામ. બરાબર છે. ચલો, તેથી P of F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવે છે? 1. તો 1/, કુલ પરિણામ કેટલા છે? શક્ય તમામ પરિણામો 2 છે. તો અહીં મને શું મળી ગયું? આ ઘટનાની સંભાવના મળી ગઈ. તો કાંટો મળે તેની સંભાવના પણ કેટલી આવે છે? તો 1/2 આવે છે. બરાબર છે. તો અહીં દાખલો પૂરો થાય છે. ફક્ત ને ફક્ત આટલું જ કામ કરવાનું છે. 2 માર્કમાં દાખલો પૂછાય છે, એટલે સાવ રોકડા માર્કનો દાખલો કહી શકાય. બરાબર છે. ફરીથી ધ્યાન રાખજો, એક ફક્ત ને ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે. સૌ પ્રથમ તમારે શક્ય પરિણામ શોધવાના અને પછી કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાની છે. તો એ ઘટનાને સાનુકૂળ એટલે કે એ ઘટનાને અનુકૂળ હોય એવા પરિણામો લખવાના છે આપણે. બરાબર છે. હવે ફક્ત એને ધ્યાન રાખજો કે અહીં જ્યારે ઉપર તમે અહીં જોશો, અહીં 1 મળે છે. ઉપર કોઈ પણ ઘટના છે એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 મળે છે અને અહીં પણ કેટલી મળે છે? તો 1 મળે છે. તો જ્યારે કોઈ પણ ઘટનાના પરિણામ માત્ર 1 જ હોય, કોઈ પણ ઘટનામાં અથવા તો કોઈ પણ પ્રયોગમાં કોઈ પણ ઘટનાનો પરિણામ ફક્ત 1 જ હોય. આમાં તમે જોશો તો પરિણામ 1 જ છે અને આમાં પણ પરિણામ ફક્ત ને ફક્ત 1 જ છે. તો આવી 2 ઘટનાઓ જે છે, આવી ઘટનાઓને આપણે પ્રાથમિક ઘટનાઓ કહેશું. આવી ઘટનાઓને આપણે શું કહેશું? પ્રાથમિક ઘટનાઓ કહેશું. ચલો લખી દઉં અહીં. ચલો, શું કીધું છે કે પ્રયોગનો માત્ર
એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે। ધ્યાન રાખજો, પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે। અગાઉનો જે દાખલો આપણે જોયો એમાં આપણે ફક્ત ને ફક્ત સાનુકૂળ બંને ઘટનાઓમાં સાનુકૂળ પરિણામ કેટલા મળતા હતા કે પરિણામ કેટલા મળતા હતા? એક ને એક જ મળતા હતા। તો એક જ પરિણામ ધરાવતી ઘટનાને આપણે પ્રાથમિક ઘટના કહીએ છીએ। બરાબર છે। ચલો હજી એક એવું ઉદાહરણ આપણે લઈ લઈએ। એક્ઝામ્પલ નંબર 2, ઉદાહરણ નંબર 2, ચલો તમને રકમ અહીં નીચે આપેલી છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા મૂકેલા છે। કયા છે? તો લાલ, પીળો અને ભૂરો। એક થેલામાં સમાન કદના લાલ, પીળો અને ભૂરો એમ 3 દડા મૂકેલા છે। હવે થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે આપણે કાઢવાનો છે। સમજાય છે? થેલામાં જોયા વગર આપણે એક દડો યાદચ્છિક રીતે કોઈ પણ આવે એને આપણે બહાર કાઢવાનું છે। તો હવે એ દડો લાલ નીકળે, લાલ હોય, પીળો હોય અને ભૂરો હોય, તેની સંભાવના શોધો। બરાબર છે। એક થેલામાં લાલ, પીળો અને ભૂરો એમ સમાન કદના 3 દડા મૂકેલા છે। તો એ થેલામાંથી યાદચ્છિક રીતે એક દડો બહાર કાઢવામાં આવે તો લાલ હોય, પીળો હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધો। બરાબર છે। તમે અહીં ધ્યાન રાખજો કે થેલામાંથી એક જ દડો કાઢવાનો છે। સમજાય છે? તો એ દડો લાલ હોય એની સંભાવના શોધો, પીળો હોય તેની સંભાવના શોધો અને ભૂરો હોય તેની સંભાવના શોધો। તો સૌ પ્રથમ આપણું કામ શું છે? તો એ ઘટના છે એ ઘટનાના કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે એ આપણું કામ છે જાણવાનું કે આ જે ઘટના બને છે એમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે। તમે અહીં જોશો તો થેલામાં કુલ કેટલા દડા છે? તો કુલ 3 દડા છે। તો હવે એક કાઢવાનું છે તો 3માંથી કોઈ પણ મને એક મળી શકે છે ને। તો અહીં શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 3 થશે। ભૂરો પણ મળી શકે, લાલ પણ મળી શકે અને પીળો પણ મળી શકે। તો શક્યતાઓ કેટલી રહેલી છે? 3 એ 3 રહેલી છે કે લાલ પણ મળે, ભૂરો પણ મળે અને પીળો પણ મળે। બરાબર છે। તો અહીં શક્ય પરિણામોની સંખ્યા લખી દઉં। તો શક્ય પરિણામોની સંખ્યા શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? 3। બરાબર છે। ચલો હવે દડો એક યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે તો એ દડો લાલ હોય તેની સંભાવના। હવે લાલ હોય તો એ લાલ ઘટનાને આપણે કંઈક નામ આપી દઈએ કે દડો કાઢવામાં આવે છે, લાલ નીકળે એ કંઈક ઘટના બને છે તો એ ઘટનાને આપણે નામ દઈ દઈએ કદાચ ઈ। બરાબર છે। દડો લાલ હોય તે ઘટના કદાચ ઈ છે। બરાબર છે। દડો લાલ હોય તે ઘટના ઈ છે। તો હવે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા સમજાય છે। ઈની સંભાવના શોધવી છે તો આપણે શું કરશું કે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલી થશે? હવે જો આ થેલામાં 3 રંગનો એક એક જ દડો છે તો આપણે એક દડો કાઢવામાં આવે તો લાલ નીકળે તો લાલ એક જ નીકળી શકે ને, કારણ કે 5 હોત તો 5 થાત પણ દડો અંદર કેટલો છે? એક જ દડો લાલ કલરનો છે। તો જે લાલને
લાલ ને સંબંધિત એટલે કે ઘટના ઈ ને અનુકૂળ, ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે લાલ નીકળે એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો 1 થશે. અહીંયા આવશે 1. ક્લિયર? ચલો હવે આ ઘટનાની આપણે સંભાવના શોધવી છે એટલે કે P ઓફ E. સૂત્ર નથી લખતો, બરાબર છે? સૂત્ર P ઓફ E, ઘટના ઈ ને આપણે સંભાવના શોધવી છે તો સૂત્ર શું છે? તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 1. પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા, તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? અહીં 3. તો 1/3. તો આ મને શું મળી ગયું? તો આ મળી ગયો મને કે દડો લાલ હોય તેની સંભાવના મને મળી ગઈ. ચલો એવી જ રીતે હું દડો હોય એ પીળા કલરનું એટલે કે પીળા રંગનું હોય એની સંભાવના, તો એને હું કહી દઉં 2. કે દડો પીળો હોય તે ઘટના કદાચ F છે. તો તે ઘટના F છે. હવે શું આવશે? તો F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે પીળા કલરનો દડો અંદર કેટલો છે? 1 જ છે. તો પીળા કલરને અનુરૂપ એને અનુકૂળ સાનુકૂળ પરિણામ કેટલા મળશે? મને ફક્ત ને ફક્ત 1 જ મળશે. તો અહીંયા આવશે F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. ક્લિયર? ચલો તેથી P ઓફ F, કારણ કે કઈ ઘટના માટે શોધી છે આપણે? F માટે. તો P ઓફ F બરાબર કેટલા થશે? હવે P ઓફ F એટલે કે F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો ફક્ત ને ફક્ત 1. તો 1/3 શક્ય પરિણામોની સંખ્યા છે 3. તો આ મને મળી ગયું કે દડો પીળા રંગનું હોય તેની સંભાવના મને અહીં 1/3 મળે છે. હવે એવી જ રીતે ભૂરા રંગનું હોય તેની સંભાવના, તો ચલો એને નંબર દઈ દઈએ આપણે 3. દડો ભૂરો હોય તે ઘટના કદાચ B કહી દો. ચલો બરાબર છે. દડો ભૂરો હોય તે ઘટના B છે. તો B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા, ભૂરો હોય એની એની સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે ભૂરા રંગનો અંદર દડો કેટલો છે? ફક્ત ને ફક્ત 1 છે. બરાબર છે? તો અહીં શું આવશે? તો B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ કેટલી આવશે? તો 1. B ને સાનુકૂળ પરિણામ બરાબર 1. તો P ઓફ B, B ની ઘટના B ની સંભાવના એટલે કે P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા છે? 1 અને કુલ પરિણામ છે 3. તો આ મને મળી ગઈ કે દડો ભૂરા રંગોનો હોય તેની સંભાવના મળે છે. બરાબર છે? તમે અહીં જોશો ફરીથી કે આ ત્રણેય જે ઘટનાઓ ઉદ્ભવે છે, આ પ્રયોગની જે ત્રણેય ઘટનાઓ છે એમાં આ જે દડો લાલ હોય તે ઘટના છે એને પરિણામોની સંખ્યા કેટલી છે? 1 જ છે. સમજાય છે? પછી દડો પીળો હોય તે ઘટનામાં પરિણામોની સંખ્યા કેટલી છે? 1 જ છે. દડો ભૂરો હોય તે ઘટનામાં પણ પરિણામોની સંખ્યા માત્ર ને માત્ર કેટલી છે? 1 છે. હવે જે પ્રમાણે તમને કીધું કે પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી, જે પ્રયોગ છે એનું માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. તો આ ત્રણેય ઘટનાઓ કેવી થશે? તો પ્રાથમિક ઘટનાઓ થશે. સમજાય છે? આ ત્રણેય ઘટનાઓ કેવી થશે? તો પ્રાથમિક ઘટનાઓ થશે. ક્લિયર છે? તો જે માત્ર પ્રયોગનું એક જ પરિણામ ધરાવતી હોય તેવી ઘટનાને આપણે પ્રાથમિક ઘટના કહીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર છે? ચલો હવે પ્રાથમિક ઘટનાને સંબંધિત એક પરિણામ છે કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. બધી જ
શું કીધું છે કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય। બધી જ પ્રાથમિક ઘટનાઓ, આ બધી પ્રાથમિક ઘટનાઓ છે એની સંભાવનાનો સરવાળો કેટલો થાય તો 1 થાય। ચલો આપણે ટ્રાય પર કરી લઈએ કે 1 થાય છે કે નથી થતું। ચલો પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, આ બધી પ્રાથમિક ઘટનાઓ છે એની સંભાવના P ઓફ E, P ઓફ F અને P ઓફ B છે। તો P ઓફ E વત્તા P ઓફ F વત્તા P ઓફ B બરાબર આ બધી જ પ્રાથમિક ઘટનાઓ છે એની સંભાવનાનો સરવાળો આપણે કરવાનો છે, જે કેટલો મળવો જોઈએ? 1 મળવો જોઈએ। તો P ઓફ E કેટલા છે? તો 1/3 વત્તા P ઓફ F જે પણ કેટલા છે? તો 1/3 વત્તા P ઓફ B એ પણ કેટલા છે? તો 1/3 તો 1/3 બરાબર છે। ચલો આ બધાના છેદ કેવા છે? તો સરખા છે, બરાબર છે। આ બધાના છેદ કેવા છે? તો સરખા છે। તો અંશોનો સરવાળો થશે ને છેદમાં 3 જ આવશે। તો 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા થશે? તો 3/3 3 કેન્સલ આઉટ થઈ ગયા તો કેટલા આવશે? 1। તો શું મળી જાય છે કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો મને કેટલો મળે છે? તો 1 મળે છે। આ પરિણામને પણ તમે યાદ રાખજો, વિકલ્પમાં અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય તો કેટલો આવશે? 1 આવશે, બરાબર છે? ક્લિયર? ચલો આગળ વધીએ। ચલો બીજું એક પરિણામ છે, એના વિશે સમજૂતી આપી દઉં। સાવ સરળ ઉદાહરણ લઈએ તો તમને સરળતાથી સમજાઈ જશે, બરાબર છે? કે ભાઈ એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે, સિક્કાને એક વખત ઉછાળતા મને કુલ 2 શક્ય પરિણામો મળે। કેટલા? 2 શક્ય પરિણામો મળે। છાપ એટલે કે હેડ અથવા તો કાંટો એટલે કે ટેલ, બરાબર છે? સમજાવું, ધ્યાન રાખજો, બહુ મજાનું કોન્સેપ્ટ છે, મજા આવશે। સિક્કાને એક વખત ઉછાળતા, સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 1 વખત। તો મને શક્ય પરિણામ શું મળે? 2, છાપ એટલે કે હેડ મળે અથવા તો કાંટો ટેલ મળે, બરાબર છે? ચલો છાપ મળે તે ઘટના કદાચ ઈ છે। શું છે? છાપ મળે તે ઘટના કદાચ ઈ છે, સમજાય છે? છાપ મળે તે ઘટના ઈ છે। છાપ મળે તે ઘટના શું છે? ઈ છે। તો છાપ ન મળે ઈ ઘટના શું કહેવાશે? હવે છાપ ન મળે તો શું મળે? કાંટો મળે। સિક્કાને એક જ વખત ઉછાળવાનું છે, 2 પરિણામ મળી શકે, છાપ મળે અથવા તો કાંટો મળે। હવે છાપ મળે તે ઘટના ઈ છે, તો ઘટના ઈ ન ઘટે તો શું બને? ઘટના ઈ ન ઘટે મતલબ કે છાપ ન મળે તો શું મળે? કાંટો મળે, સમજાય છે? તો આ છાપ મળે તે ઘટના કદાચ ઈ છે, તો આ ઈ બાર, આને આપણે શું કહેશું? ઈ બાર। ઉપર જો લીટો હોય તો એને શું કરશું? ઈ બાર કહેશું, સમજાય છે? કે છાપ મળે તે ઘટના ઈ છે તો ઈ બાર શું છે? તો ઈ બાર ઘટના ઈ નહીં રજૂ કરે છે। તો ઈ બાર બરાબર ઘટના ઈ નહીં। સમજાય છે? ઈ બાર એટલે શું? ઘટના ઈ નહીં। ઘટના ઈ શું છે? તો છાપ મળે ઈ છે, તો ઘટના ઈ બાર બરાબર શું? છાપ ન મળે, ધ્યાન રાખજો।
સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો શક્ય બે પરિણામ મળે, છાપ મળે અથવા તો કાંટો મળે છે. હવે છાપ મળે તે ઘટના ઈ છે, સમજાય છે? તો ઈ બાર એટલે શું થાય? ઈ બાર એટલે કે ઘટના ઈ નહીં. હવે ઘટના ઈ નહીં તો શું? ઘટના ઈ નહીં એટલે કે ઘટના ઈ શું છે? તો છાપ મળે. તો ઘટના ઈ નહીં એટલે કે છાપ નહીં, તો છાપ નહીં તો શું મળશે મને? કાંટો મળશે. તો ઈ બાર એટલે કે શું મળશે? કાંટો મળશે. સમજાય છે? ઘટના આ ઈ બાર ને ફક્ત ને ફક્ત એટલું ધ્યાન રાખજો, આ સમજો ખાલી. ઈ બાર, તો ઈ બાર એટલે શું કહેવાશે? તો ઘટના ઈ નહીં. હવે ઈ બાર ને આપણે શું કહીએ છીએ? તો ઘટના ઈની પૂરક ઘટના કહીએ છીએ. ઘટના ઈ બાર ને આપણે ઘટના ઈની પૂરક ઘટના કહીએ છીએ. બરાબર છે? ચલો અહીં તમને વ્યાખ્યા ને બધું લખી દઉં તો થોડું વધારે ખ્યાલ આવશે. બરાબર છે? घटना ई बार घटना ई नहीं रजू करे छे। घटना ई बार ए शू करे छे? तो घटना ई नहीं रजू करे छे। बराबर है? ई बार ने घटना ईनी पूरक घटना कहे छे। घटना ई बार घटना ई नहीं, ध्यान राखजो, ई नहीं એટલે ई बार समझाय छे। घटना ई बार घटना ई नहीं रजू करे छे। ई बार ने आने शू कहे छे? तो ई बार ने घटना ई नी पूरक घटना कहेवामां आवे छे। हवे बीजुं एक परिणाम छे के घटना ई नी संभावना अने घटना ई बार एटले के घटना ई नहीं नी संभावनानो सरवाळो केटलो थाय? तो 1 थाय। आपणी पासे बे घटनाओ छे, ई बार अने ई, समझाय छे? तो पी ऑफ ई वत्ता पी ऑफ ई बार आ बेनो सरवाळो हमेशा 1 थाय। केटलो थाय? हमेशा 1 थाय। ध्यान राखजो, आ सूत्र ने आधारित पण कोई दाखला पूछी सके छे, एटले आ सूत्र ने हमेशा याद राखजो कि घटना ई बार एटले कि घटना ई नहीं। हवे ई बार ने घटना ई नी पूरक घटना कहेवामां आवे छे तथा कोईपण घटना अने एनी पूरक घटनानो संभावनानो सरवाळो केटलो थाय? 1 थाय। कोईपण घटनानी संभावना अने एनी पूरक घटनानी संभावनानो सरवाळो केटलो थाय? 1 थाशे। अने याद राखजो। बराबर छे? क्लियर? कोईपण घटनानी संभावना अने ए घटनानी पूरक घटनानी संभावनानो सरवाळो केटलो थाय? तो हमेशा 1 थाय। बराबर छे? चलो हजी एक परिणाम छे, आपणे परिणाम पहेला झड़पथी अगाउथी जोई लईए के अशक्य घटनानी संभावना हमेशा 1 होय। अशक्य घटनानी संभावना 1 थाय, सॉरी 0 थाय। अशक्य घटनानी संभावना केटली थाय? 0 थाय। अशक्य घटना कोई घटना ज नथी बनती तेनी संभावना केटली थाय? 0 थाय। उदाहरण तरीके के सूर्य उत्तर दिशा में उगे एनी संभावना केटली थाय? तो सूर्य उत्तर दिशा में उगवानो ज नथी, एने कोई सानुकूल परिणाम ज नथी मळवाना, तो सूर्य उत्तर दिशा में उगे एनी संभावना केटली थशे? 0 थशे। हवे कदाच एवुं के सूर्य छे ए पश्चिम दिशा में उगे एनी संभावना केटली? तो सूर्य पश्चिम दिशा में उगे एनी संभावना पण केटली थशे? 0। कारण के ये अशक्य घटना है। सूर्य क्यारे पश्चिम दिशा में उगवानो नथी, तो ये अशक्य घटना है। ये अशक्य घटना की संभावना हमेशा केटली थाय? तो 0 थाय। बराबर है? तो हवे आगळ जोईए तो निश्चित घटना की संभावना हमेशा 1 थाय। निश्चित ज छे एवी घटना की संभावना केटली थाय? 1 थाय। तो
નિશ્ચિતપણે નિશ્ચિત ઘટના એટલે કે નિશ્ચિતપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય? 1. હવે એ જ ઉદાહરણ લઈ લઈએ આપણે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એની સંભાવના કેટલી? તો 1. નિશ્ચિત છે સૂર્ય કઈ દિશામાં ઉગવાનો છે? પૂર્વ દિશામાં જ ઉગવાનો છે. તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એની સંભાવના કેટલી આવશે? 1 આવશે. કારણ કે એ ઘટના કેવી છે? તો નિશ્ચિત છે. નિશ્ચિતપણે જે ઘટના ઉદ્ભવે એની સંભાવના હંમેશા કેટલી થાય? તો 1 થાય. તો આ બે પરિણામ છે એને ધ્યાન રાખજો કે અશક્ય ઘટનાની સંભાવના 0 થાય અને નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા કેટલી થાય? તો 1 થાય. બરાબર છે. તો આ અશક્ય અને અશક્ય અને નિશ્ચિત કોની વચ્ચે છે? 0 ની 1 વચ્ચે છે. તો કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હોય. બરાબર છે. કોઈ પણ ઘટના છે કદાચ ઈ છે તો P ઓફ ઈ કોઈ પણ ઘટનાની સંભાવના P ઓફ ઈ છે એ શું હોય? તો કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અથવા 0 થી મોટી હોય અને 1 અથવા 1 કરતાં નાની હોય. આ પરિણામને પણ તમે યાદ રાખજો, કદાચ એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે. બરાબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના P ઓફ ઈ 0 અથવા 0 થી મોટી હોય અને 1 અથવા 1 કરતાં નાની હોઈ શકે છે. બરાબર છે. તો આ પરિણામને તમે ખાસ ધ્યાનમાં રાખજો. ચલો હવે એક પૂરક ઘટનાને સંબંધિત એક દાખલો જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. કોને? તો પૂરક ઘટનાને સંબંધિત. બરાબર છે. ચલો તમારી ટેક્સ્ટ બુક્સમાં ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ નંબર 4. બરાબર છે. શું કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. શું કીધું છે? ધ્યાન રાખજો, રકમમાં ધ્યાન રાખજો કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી, એ પત્તા તમે જોયા હશે. બરાબર છે. કુલ કેટલા પત્તા હોય? 52 પત્તા. એના વિશે થોડીક સમજૂતી આપી દઉં પછી આપણે ઉદાહરણને આગળ વધારીએ. બરાબર છે. કુલ કેટલા પત્તા હોય? કુલ 52 પત્તા હોય. કુલ 52. બરાબર છે. હવે એમાં કુલ 4 રંગ હોય. કુલ 4 પ્રકારના પત્તા હોય છે. ચોકટનો પત્તો, લાલનો પત્તો, કાળીનો પત્તો અને ફૂલીનો પત્તો. બરાબર છે. હવે કાળીના કુલ કેટલા પત્તા હોય? તો 13 પત્તા હોય. લાલના 13, ચોકટના 13 અને ફૂલીના પણ 13. એમ 13 ચોક 52. કુલ 52 પત્તા હોય. એમાંથી 13 લાલના, 13 ફૂલીના, 13 કાળીના અને 13 ચોકટના પત્તા હોય છે. બરાબર છે. હવે 1 થી કરીને રાજા, રાણી, ગુલામ ત્યાં સુધીના હોય છે. બરાબર છે. તો ધ્યાન રાખજો, કુલ 52 પત્તા હોય. બરાબર છે. એમાં 13 લાલના પત્તા, 13 ચોકટના, 13 ફૂલીના અને 13 કાળીના પત્તા હોય છે. ચલો આપણે આ ઉદાહરણ છે ને આગળ વધારીએ આપણે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તે પત્તું એકો હોય એની સંભાવના શોધો અને એકો ન હોય તેની પણ સંભાવના શોધો. ધ્યાન રાખજો, ફરીથી કહું છું, ધ્યાન રાખજો કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સંભાવના શોધવાની છે કે પત્તું એકો, એકાનું પત્તું હોય. બરાબર છે. અને બીજી એની સંભાવના શોધવાની છે કે પત્તું એકાનું ન હોય. ક્લિયર?
પત્તું એકાનું હોય એની સંભાવના શોધવાની છે ને પત્તું એકાનું ન હોય તેની સંભાવના શોધવાની છે. આમાં પૂરક ઘટના વિશે થોડીક વધારે તમને માહિતી મળશે. બરાબર છે. ચલો સૌ પ્રથમ સંભાવના શોધવાની છે. તો સૌ પ્રથમનું આપણું કામ શું છે? તો સૌ પ્રથમ એ કામ હોય છે કે આપણે શક્ય પરિણામો લખવાના. હવે કુલ 52 પત્તા છે, સરખી રીતે ચીપેલા 52 પત્તા છે. હવે એમાંથી એક પત્તું કાઢવામાં આવે તો શક્ય પરિણામ કેટલા મળે? મને 52 મળે. સમજાય છે? અઠી ફૂલીની મળે, સત્તી કારીની પણ મળી શકે, એકો ચોકટનું પણ મળે, રાજા લાલનું પણ મળે, કોઈ પણ મળી શકે. તો એવા શક્ય પરિણામ કેટલા થશે? તો 52 પરિણામ થશે. બરાબર છે. તો શક્ય પરિણામોની સંખ્યા બરાબર 52 થશે. શક્ય પરિણામોની સંખ્યા કેટલી થશે? તો 52 થશે. ચલો ઘટના 1 માટે કે પત્તું એકાનું હોય તે ઘટના કદાચ ઈ કહી દઈએ. શું છે? કે પત્તું એકાનું હોય તે ઘટના ઈ છે. પત્તું એકાનું હોય તે ઘટના કઈ છે? ઈ છે. સંભાવના શોધવી છે તો ઈને આપણે ઘટના ઈને આપણે સાનુકૂળ પરિણામ લખશું. તો ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ધ્યાન રાખજો. હા, પત્તું એકાનું હોય તે ઘટના ઈ છે. હવે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે પત્તો એકાનું હોય તો એકાને સાનુકૂળ એટલે હવે એમાં એકા કેટલા હોય? જે 52 પત્તા છે એમાં ટોટલ એકા કેટલા હોય? તો એમાં ટોટલ 4 એકા હોય. લાલનો એકો, કાળીનો એકો, ફૂલીનો એકો અને ચોકટનો એકો. તો જે પત્તો ખેંચવામાં આવે છે તો એ એકો મળે એને અનુકૂળ પરિણામ કેટલા છે? 4 થાય. કે લાલનો પણ મળી શકે, કાળીનો એકો પણ મળી શકે, ફૂલીનો એકો પણ મળી શકે અને ચોકટનો પણ એકો મળી શકે. તો એકો હોય એને સાનુકૂળ પરિણામ સંખ્યા કેટલી આવશે? તો 4 આવશે. કેટલી આવશે? 4. ધ્યાન રાખજો. 4 કેમ? તો 52 પત્તાની થોકડીમાં કુલ કેટલા એકા હોય? તો 4 એકા હોય. તો ઘટના ઈ એટલે કે એકો મળે એને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કેટલી થશે? 4 થશે. તો હવે આ ઘટનાની સંભાવના એટલે કે પી ઓફ ઈ બરાબર શું થશે? તો પી ઓફ ઈ બરાબર સૂત્ર નથી લખતો કે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? તો 4 છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કેટલી આવશે? તો 52. તો 4/52. ક્લિયર? ચલો હવે આમાં અંશ છેદ કઈ ઉદે છે? તો જી હા, 2 દુ 4 અને 26 દુ 52 થાય. તો શું આવે છે? 2/26. હજી પણ ઉડે છે કે 1 દુ દુ અને 13 દુ 26. તો શું આવે છે? પી ઓફ ઈ બરાબર 1/13 આવે છે. તો પી ઓફ ઈ બરાબર 1/13. સમજાઈ ગયો કે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા મને 4 મળી ગઈ. હવે અંશ અને છેદ ઉડે છે એટલે કે પત્તું એકાનું હોય તે ઘટનાની સંભાવના મને કેટલી મળે છે? તો 1/13 મળે છે. સમજાઈ ગયું? તો પત્તો એકાનું હોય તેની સંભાવના મને કેટલી મળી ગઈ? 1/13 મળી ગઈ. ચલો હવે શું કીધું છે? પત્તું એકાનું ન હોય. હવે ધ્યાન રાખજો, અગાઉ મેં તમને સમજાવ્યું કે પત્તું એકાનું હોય ને પત્તું એકાનું ન હોય, હોય અને ન હોય, હોય અને ન હોય, એને આપણે પૂરક કહીએ છીએ એકબીજાના. સમજાય છે? કે એકો હોય અને એકો ન હોય તો એ બેને આપણે શું કહીએ છીએ? પૂરક ઘટનાઓ કહીએ છીએ. તો મને અહીં એકની સંભાવના મળી ગઈ તો બીજાની સંભાવના મારે આવી રીતે જો આવી રીતે શોધી સૂત્રની મદદથી તો પણ મને ઇઝીલી મળી જશે. પણ એનાથી પણ ટૂંકી રીતે જવું છે તો સાવ આસાન છે કે આપણે શું પરિણામ જોયું છે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના અને કોઈ પણ ઘટનાની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. સમજાય છે? તો ચલો અહીં ઘટના શું છે? ચલો બીજું આપણે જે સોલ્વ કરવાનું છે આપણે અહીં લખી દઈએ કે પત્તું એકાનું ન હોય. હવે પત્તું એકાનું ન હોય મતલબ શું હોય? પત્તું એકાનું હોય એ કોઈ ઘટના છે તો પત્તું એકાનું ન હોય એ શું થશે? એની પૂરક ઘટના થશે. સમજાય છે? તો ચલો
ઘટના પત્તું એકાનું હોય, ઘટના ઈ છે, તો ઈ બાર શું થશે? ચલો અહીં લખી દઉં. પત્તું એકાનું હોય તે ઘટના ઈ છે. કે ભાઈ પત્તું એકાનું હોય તે ઘટના ઈ છે, તો પત્તું એકાનું ન હોય શું થશે? ઘટના ઈ બાર થશે. સમજાય છે? તો પત્તું એકાનું ન હોય તે ઘટના ઈ બાર થશે. ક્લિયર? કે પત્તું એકાનું હોય તે ઘટના ઈ છે, તો પત્તું એકાનું ન હોય તે ઘટના કઈ થશે? ઈ બાર. ધ્યાન રાખજો, શું કીધો છો કે ઘટના ઈ બાર એટલે કે ઈ ઉપર બાર એ ઘટના ઈ નહીં રજૂ કરે છે, તો ઈ બાર અહીં શું રજૂ કરશે? કે પત્તો એકાનું ન હોય તે. સમજાય છે? તો પત્તું એકાનું હોય તે ઘટના ઈ છે અને પત્તું એકાનું ન હોય તે ઘટના ઈ બાર થશે. હવે આપણી પાસે પી ઓફ ઈ છે. સમજાય છે? કે પી ઓફ ઈ કેટલા છે આપણી પાસે? 1/13 છે. પી ઓફ ઈ કેટલા છે? તો 1/13. હવે શોધવાનું શું છે? આપણે ઈ બારની સંભાવના શોધવાની. કઈ ઘટનાની? કે પત્તું એકાનું ન હોય તે ઘટનાની સંભાવના, એટલે કે પી ઓફ ઈ બાર શોધવાનું છે. એટલે કે પી ઓફ ઈ બાર આપણે શોધવાનું છે. ક્લિયર? તો હવે આપણી પાસે સૂત્ર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. તો પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 થાય. યાદ છે ને? પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 થાય. ક્લિયર? ચલો, તો પી ઓફ ઈ આપણી પાસે કેટલા છે? તો 1/13 વત્તા પી ઓફ ઈ બાર આપણે શોધવાનું છે. એમને પી ઓફ ઈ બાર બરાબર 1. હવે શોધવાનું છે પી ઓફ ઈ બાર, તો આ જે 1/13 છે ને બરાબર ને આપણે ઓ બાજુ લઈ જઈએ તો આ બાજુ પ્લસ છે, ઓ બાજુ જશે તો બાદ બાકી થશે. તેથી પી ઓફ ઈ બાર બરાબર 1 ઓછા 1/13. તેથી પી ઓફ ઈ બાર બરાબર, ચલો આના આપણે છેદ સરખા કરવા પડશે, તો 13 ઓછા 1/13. તેથી પી ઓફ ઈ બાર બરાબર 13 ઓછા 1 એટલે 12/13. તો ભાઈ એકો ન હોય, પત્તું જે 52 પત્તાની થોકડી છે એમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો એ પત્તો એકાનું ન હોય તેની સંભાવના કેટલી મળે છે મને? 12/13 મળે છે. હવે તમે આ જ વસ્તુ જો આ રીતે કરત તો પણ મળી જાત. સમજાય છે? કેવી રીતે? તો ભાઈ શું કીધું છે કે પત્તું એકાનું ન હોય, પત્તું એકાનું ન હોય એને સાનુકૂળ કેટલા થાય? પત્તું એકાનું ન હોય તો એકા સિવાયના બધા કેટલા વધે? 52 પત્તા છે. 52 પત્તામાંથી 4 એકા હોય તો કેટલા વધે? એકો ન હોય એવા કેટલા હોય? તો 52 માંથી 4 બાદ કરો તો 48 વધે. તો 48ના છેદમાં કુલ તમામ શક્ય પરિણામ કેટલા આવશે? તો 52. ચલો 4 વડે ભાગ ચાલશે. 12 ચોક 48 ને 13 ચોક 52, તો 12/13 મળી ગયું. આને બે સરખા છે? તો જી હા, બંને સરખા છે. સમજાય છે? આ આપણે કેવી રીતે શોધવું જોઈએ? આપણે જે સૂત્રની મદદ છે એવી રીતે શોધીએ છીએ અને આ પૂરક ઘટનાના સૂત્રની મદદથી શોધીએ છીએ. સમજાય છે? કે આપણે અહીં શું કીધું હતું કે એકો ન હોય. એકો ન હોય મતલબ કે કુલ 52 પત્તા છે. હવે 52 પત્તામાંથી એકો ન હોય એવા કેટલા પત્તા વધે? તો 48 પત્તા વધુ. 48/52 એટલે કે 12/13 આવશે. ક્લિયર? તો આ છે કોઈ પણ ઘટનાની સંભાવના અને પૂરક ઘટનાની સંભાવના એને સંબંધિત દાખલો છે. હજી પણ હવે જ્યારે મળશું ત્યારે આને સંબંધિત એક દાખલો કરશું અને પછી આપણે આગળ વધશું. બરાબર છે? થેન્ક યુ.